ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં આજે ભીષણ વિસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની ધડાકાની અસર આશરે 10 કિલોમીટર સુધી અનુભવાઈ હતી અને આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી ઉઠી હતી। મળતી માહિતી મુજબ ફેક્ટરીમાં અચાનક થયેલા વિસ્ફોટના કારણે 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે ઇજાગ્રસ્તોની સત્તાવાર સંખ્યા અંગે તંત્ર દ્વારા વધુ માહિતી મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે। વિસ્ફોટની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઘટનાને પગલે નજીકના ગામોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો અને અનેક લોકોએ પોતાના ઘરોમાં ધ્રુજારી અનુભવ્યાની વાત કરી હતી। પ્રાથમિક માહિતી અનુસાર આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ તથા તપાસની કામગીરી હાથ ધરી હતી। હાલ સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ફેક્ટરી કોની માલિકીની હતી અને ગેરકાયદેસર રીતે કેવી રીતે ચલાવવામાં આવતી હતી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી કરી છે। હું વિનોદસિંહ સોલંકી, હું એક જાગૃત નાગરિક। હાલ તો જે ગરોળની અંદર જે દારૂખાનાની જે ફેક્ટરી હતી ફટાકડાની એની અંદર અચાનક આગ લાગી છે, સમગ્ર ઘટના શું છે? એવું છે કે કપડવંજથી ગરોળ રોડ ઉપર નગરપાલિકાનું ગંદકીનું ચાલે છે એની બિલકુલ સામે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી। એ કોની રેમ નજર હેઠળ ચાલતી હતી એ તો મને કોઈ ખબર નહીં, આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને ખબર નહીં। પણ એવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 4 કિલોમીટરના જે મકાનો છે એમના પતરા પણ તૂટી ગયા છે, એમના બારી બારણા પણ તૂટી ગયા છે અને આજુબાજુમાં ગભરામણનો માહોલ થયો છે। અહીંયા નહીં તો સેફટીનું કોઈ વાહન જોવા મળ્યું। તાત્કાલિક બ્લાસ્ટ થવાથી સ્થળ પર પહોંચી ગયો। સ્થળ પર પહોંચ્યા પછી મેં 108, 112નો ફોન કરી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવીને કામે લાગી ગઈ છે। પોલીસ સ્ટાફ પણ કામે લાગે, મીડિયા મિત્રો પણ કામે લાગી ગયા છે, તમામ મિત્રો કામે લાગે। પણ ગેરકાયદેસર ચાલતી હતી કોના રેમ નથી એની તપાસ થવી જોઈએ। આવી આ તમામ નાગરિકોની, આજુબાજુના વિસ્તારના લોકોની માગણી છે, તપાસ થવી જોઈએ। આગની ઘટનામાં શું નુકસાન થયું છે અને કેટલા લોકો દઝાયા છે? હાલ તો આગની ઘટનામાં ઓકડો કહી ના શકાય, કારણ કે જે લોકો 4 થી 5 જણ દઝાયા હતા એમને તમે દવાખાના મોકલ્યા છે, પણ કેટલા માણસો અહીંયા કામ કરતા હતા એ ખબર નથી। એનું કારણ છે કે મેં જાતે ઓનરને ફોન કરતો, ઓનરે ફોનમાં મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારા માણસો નીકળી ગયા છે। પણ મેં એવું પૂછ્યું ભાઈ કેટલા માણસો હતા એ તો કે મને, તો એને મને કોઈ માણસ જણાવેલ નથી। એને એવું જ કહ્યું ભાઈ માણસો મારા નીકળી ગયા છે, ખબર નથી અંદાજો કેટલો છે। ફાયર બ્રિગેડ, જેસીબી પછી ખબર પડશે કેટલા માણસો અંદરથી નુકસાનમાં નીકળ્યા છે। આ જે ફટાકડાની ફેક્ટરી જે ગેરકાયદેસર ચલાવતા હતા કોની હતી અને ક્યાંનો ભાઈ છે? કોની હતી કોનો એ તો મને ખબર નથી, કારણ કે જાગૃત નાગરિક છું, મને એ માહિતી નથી। પણ અમદાવાદ મને એવું કીધું હું અમદાવાદનો છું અને માણસો બી અહીંયા જે કામ કરતા હતા એ પણ બહારના 15 થી 20 માણસો કામ કરી રહ્યા હતા। અહીંયા આજુબાજુમાં ઓડિયો છે પણ તેમાં પણ રહેતા હતા બધા, અહીંયાથી નાહી છૂટેલ છે અને બીજા માણસો અંદર નુકસાનકારક થયું હશે। તપાસ થયા પછી ખબર પડશે।